આજે 31 ડિસેમ્બર નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજકોટ પોલીસ દ્વારા છેલ્લે 2 દિવસથી ડ્રાઈવનો આયોજન કરવામાં આવ્યું છે કે જેને અંદર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો જે કેસો છે એના આપણે કરવામાં આવી રહ્યું છે. સાંજના સમયે મોડી રાત્રે સુધી પોલીસ આ બધી ડ્રાઈવોનું આયોજન કરી જે લિસ્ટેડ બુટલેગર્સ છે, અગાઉ જે દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા એના ઉપર પોલીસ વોચ રાખી રેડો કરી છે. એમાં ઘણી બધી સફળતા છેલ્લે 2 દિવસથી રાજકોટ શહેર પોલીસને મળી છે અને એ 31 તારીખ સુધી આ બધા આયોજન રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે અને 31મી રાતે જે જગ્યાઓ પર બધી પાર્ટીઓ થઈ છે એના ઉપર પણ પોલીસના વોચ રહેવાના છે અને કોઈ પણ રાતના સમયે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કરે એના માટે પોલીસની કાર્યવાહી ચાલુ રહેશે. જે પ્રમાણમાં નિયમ છે આ નિયમ પ્રમાણે મંજૂરી આપવામાં આવે છે, પર સ્વાભાવિક રીતે રાત્રે 12 વાગે નવ વર્ષની ઉજવણી થતી હોય છે તો જે અન્ય શહેરોમાં જે અત્યારે છૂટ આપવામાં આવી છે એના પ્રમાણે 12:30 વાગ્યા સુધીની આપણે બંધ ક્લબોમાં એ રીતે આપણે પરવાનગી આપવામાં આવશે. અન્યથા જે નિયમ છે એ પ્રમાણે મંજૂરી આપશે.